જય હિન્દ મિત્રો, સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ કોપમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે હું લોકરક્ષકમાં પાસ થયો તો ત્યારે હું કેવું દોડ્યો। તો મિત્રો, હું એવું દોડ્યો કે અત્યારે 4.5 વર્ષથી નોકરી કરું છું। તો મિત્રો, નોકરીમાં ઘણો વ્યસ્ત હોવા છતાં પણ અત્યારનો માહોલ હું જોઉં છું તો અત્યારના સમયમાં માહિતીની અતિશયોક્તિ થઈ ગઈ છે કે જેના લીધે આપણે આપણા માટે સારું શું છે એ પસંદ નથી કરી શકતા। અને અત્યારે તમે જેને જુઓ એ આવીને માર્ગદર્શન આપતો હોય છે। જેણે કદી એક પરીક્ષા પાસ નથી કરી એ પરીક્ષા પાસ કરવાનું માર્ગદર્શન આપશે। જેણે કદી ગ્રાઉન્ડ પર પગ નહીં મૂક્યો હોય એને દોડ કેમ પાસ કરવી ને એવું શીખવશે। આથી મને થયું કે ભાઈ, મેં જે પરીક્ષા પાસ કરી છે, મેં મિત્રો અત્યાર સુધીમાં 2 ગ્રાઉન્ડ પાસ કર્યા છે, તો મને થયું કે આ બાબતો મારે તમારી સાથે શેર કરવી જોઈએ। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાનમાં જે ગુજરાત પોલીસની ભરતી ચાલે છે તો એમાં જે દોડને લઈને માર્કિંગ સિસ્ટમ હતી એ અત્યારે દૂર કરવામાં આવી છે। પહેલાં લોકરક્ષકમાં 25માંથી માર્ક મળતા હતા અને પીએસઆઈ કેડરની ભરતી હોય તો એમાં 50માંથી માર્ક મળતા હતા। તો અત્યારની આ માર્કિંગ સિસ્ટમ દૂર થવાના લીધે લોકો દોડને એકદમ લાઇટલી લેવા મળ્યા હોય એવું મને લાગે છે। તો મિત્રો, હું તમને એક કિસ્સો કહીશ કે જ્યારે હું તૈયારી કરતો હતો ત્યારે અમારા ગ્રુપમાં મારા એક મિત્રને 90 સમથિંગ માર્ક્સ હતા અને એને જે રનિંગ હતું એ ઇન ટાઈમ પૂરું કરવાનું હતું, પણ એનાથી એ રનિંગ પૂરું નહોતું થઈ શક્યું અને જેના લીધે એ વખતે એનું સિલેક્શન નહોતું થયું। એટલે મિત્રો, દોડ ફક્ત પૂરી કરવાની હોય એનો મતલબ એવો નથી કે આપણે એને એકદમ લાઇટલી લઈ લઈએ। આપણે લેખિતની તૈયારી અને દોડ એ બંને વચ્ચે સંતુલન સાધીને આગળ કઈ રીતે કામ કરવાનું છે એ વિશે આપણે ચર્ચા કરીશું। બીજો મુદ્દો આપણો એ રહેશે કે ભાઈ, અત્યારે આપણે જોઈએ છીએ કે જ્યારે દોડની પ્રેક્ટિસ ચાલુ કરતા હોઈએ તો ઘણા બધા લોકો રિસ્ટ્રિક્શન લગાવી દેતા હોય છે કે આવું નહીં કરવાનું, આવું નહીં કરવાનું, ડાયટ ચેન્જ કરી દેતા હોય છે। પછી ઘણા લોકો એવું કહેતા હોય છે કે મોઢું ખુલ્લું રાખીને દોડો તો આમ થાય અથવા તો બંધ રાખીને દોડો તો આમ થાય, અને આ પ્રકારની અન્ય ઘણી મિથ્યા વાતો છે કે જે ઘણી ગેરસમજો છે એ વિશે આપણે વાત કરીશું। અને એક બીજો ખાસ મુદ્દો કે ભાઈ, ઘણા લોકો એવું પૂછતા હોય છે કે રોજ કેટલો ટાઈમ દોડવું જોઈએ। દિવસમાં 1 વખત દોડતા હોય અમુક લોકો 2 વખત દોડતા હોય છે। તો આ બધી બાબતો આપણે આજે આ વિડીયોમાં વિસ્તૃત ચર્ચા કરીશું। આ બધી બાબતો મિત્રો, મેં જે પાસ કરેલી ભરતીઓ છે, મેં જે ગ્રાઉન્ડ પાસ કર્યા છે, હું એના અનુભવ પરથી કહીશ, હું કોઈ હવાબાજી નહીં કરું। તો મિત્રો, આપણે સૌપ્રથમ ચર્ચા કરીશું કે દોડ અને લેખિત આ બંને એક સાથે કઈ રીતે કરવું, આ બંને વચ્ચે સંતુલન કઈ રીતે રાખવું। તો આપણને સૌને ખબર છે કે દરેક વ્યક્તિની જે ક્ષમતા છે તે અલગ અલગ હોવાની, દરેકની શારીરિક સ્થિતિ, દરેકનું ફિટનેસ છે એ અલગ અલગ હોવાનું। એટલે આપણે તમામને એક ત્રાજ્યો તોલીએ એવું શક્ય નહીં, એ પ્રેક્ટિકલી બી સારું ના લાગે। તો દરેક વ્યક્તિ પોતે કેટલામાં છે ને એને ખ્યાલ હશે। તો જો કોઈ વ્યક્તિને છે ખ્યાલ છે કે આપણાથી ગ્રાઉન્ડ પૂરું નથી થવાનું તો સ્વાભાવિકપણે એને ગ્રાઉન્ડની અંદર થોડોક વધારે ટાઈમ જે છે એ સ્પેન્ડ કરવો જોઈએ। અને એની સામે જો કોઈ વ્યક્તિને ખ્યાલ છે કે ભાઈ પોતાનાથી રનિંગ સરળતાથી થઈ જાય છે, એ ગમે ત્યારે રનિંગ સ્ટાર્ટ કરે છે તો એને 5 કિલોમીટર દોડવામાં વધારે તકલીફ નથી આવતી, તો એણે એનો વધારાનો જે સમય છે એ લાઇબ્રેરીમાં વધારે આ લેખિતની તૈયારીમાં સ્પેન્ડ કરી શકે છે। પણ જો જેનાથી ગ્રાઉન્ડ પૂરું નથી થતું, એમને એવું લાગે છે કે ભાઈ થઈ જશે, તો મિત્રો હું કહું છું કે ગ્રાઉન્ડ એવી વસ્તુ નથી કે જે જાતે જ થઈ જાય, એ આપણે જ જાતે તૈયાર કરવી પડશે। તો આ રીતે આપણે આપણી ક્ષમતા મુજબ આગળ ચાલવાનું છે। બીજી વાત કરીશ કે જે લોકો ફૂલ ટાઈમ લોકરક્ષકની પ્રિપેરેશન કરે છે તો એમણે તો હજુ ગ્રાઉન્ડ જો શરૂ ના કર્યું હોય તો અત્યારથી ગ્રાઉન્ડ શરૂ કરી જ દેવું જોઈએ। માર્કિંગ સિસ્ટમ હોય કે ના હોય, એમને અત્યારે પૂરું થઈ જતું હોય કે ના થઈ જતું હોય, હા, ગ્રાઉન્ડમાં એમને જો વધારે કોન્ફિડન્સ હોય કે ભાઈ થઈ જ જાય છે તો એકાંતરે જાય તો બી વાંધો નથી, પણ ગ્રાઉન્ડ એમને શરૂ કરી દેવું જોઈએ। કારણ કે એમની પાસે ફક્ત લોકરક્ષકની જ તૈયારી કરે છે એટલે મારા મત મુજબ એમની પાસે ઘણો ટાઈમ છે લેખિતની તૈયારી કરવા માટે પણ, એટલે એમણે શરૂ કરી દેવું જોઈએ। બીજી વસ્તુ કે જો આવું સંતુલન ન હોય તો મેં તમને એમ કીધું હમણાં આગળ એક કિસ્સો પણ કીધો કે તમે જો ઓવર કોન્ફિડન્સમાં રહી જશો કે ભાઈ રનિંગના તો માર્ક્સ નથી, 25 મિનિટની અંદર આપણે 5 કિલોમીટર દોડવાનું છે, એ સરળતાથી દોડાઈ જશે, તો તમે એકલી લેખિતની તૈયારી કરશો, તમારે માર્ક પણ બહુ સારા આવશે, પણ જ્યારે રનિંગ પૂરું નહીં થાય ને ત્યારે અફસોસ થશે। એટલે આપણે બંને વચ્ચે સંતુલન રાખવાનું છે કે ભાઈ આપણે ગ્રાઉન્ડ પણ એ રીતે વ્યવસ્થિત કરવાનું છે અને લેખિતની તૈયારી પણ એ રીતે જ કરવાની છે જેથી આપણું સિલેક્શન થઈ જાય। મિત્રો, આપણો બીજો મુદ્દો એ છે કે આ મિથ્યા વાતોથી ખાસ બચવું। તો આ બાબતે તો મિત્રો જ્યારે ગ્રાઉન્ડની અંદર હું પોતે પ્રેક્ટિકલી ગ્રાઉન્ડમાં જઈશ ત્યાં કઈ રીતે દોડવું, પછી અમારી સાથે જે બધા મિત્રો દોડતા હતા તો એ બધા અમે સાથે આવીશું ત્યારે હું તમને આ બાબતે વધુ વિસ્તૃતમાં વાત કરીશ। પણ હું તમને અત્યારે ઉપરથી વાત કરું તો ઘણા બધા સોફિસ્ટિકેટેડ લોકોને તમે જોશો
તો એની ડાયટ ચેન્જ કરી નાખશે, પ્રોટીન આ તે એકદમ ફિલ્મી, જેમ કહેવાય ને કે કોઈ મોટિવેશનલ મૂવી જોયું હશે અને એમાંથી એ મોટિવેટ થઈ ગયો છે, ભાગ મિલ્ખા ભાગ જોઈને આવ્યો છે. તો આપણે મિત્રો યાદ રાખવાનું છે કે આપણે કોઈ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે નથી દોડતા, આપણે 5 કિલોમીટર દોડવાનું છે અને એના માટે આપણને 25 મિનિટ આપે છે. એટલે એ તમારી વ્યવસ્થિત તૈયારી હોય તો મને એવું લાગે છે કે બહુ સરળતાથી થઈ જાય. એટલે તમારે બહુ બધું આવું બધાને જોઈને કે ભાઈ ડાયટ આ તે એટલું બધું કરવાની જરૂર નથી. હા, તમે જ્યારે રનિંગ કરો છો તો તમે થોડુંક કઠોળ લો, કેળા જેવા ફ્રૂટ્સ ખાઓ ત્યાં સુધી બરાબર છે, પણ પછી તમારે એકદમ ફિલ્મી માહોલમાં નથી આવી જવાનું. પછી બીજી વસ્તુ, ઘણા લોકો એવું કહે છે કે ભાઈ ખુલ્લું મોઢું રાખીને દોડો તો આમ થાય, ગળું સુકાઈ જાય, અથવા તો બંધ મોઢું રાખીને દોડવાનું છે. તો આ બધી મિથ છે મિત્રો. એટલે આ બાબતે જ્યારે મારો એક મિત્ર છે જેની સાથે હું જ્યારે આપણે ગ્રાઉન્ડ પર જઈશું ત્યારે હું એમના મોઢેથી જ તે તમને એ જ્યારે દોડશે ત્યારે એમના મોઢેથી જ આપણે એમને જાણીશું કે ભાઈ એમની સ્ટ્રેટેજી કઈ રીતની હોય છે. તો આવું બધું નહીં હોતું મિત્રો. તમને જે રીતે દોડતા ફાવે છે એ રીતે જ તમારે દોડવું જોઈએ. આ સિવાય પણ ગ્રાઉન્ડ માટે બીજી ઘણી બાબતો છે કે જે આ બધી બાબતોની ચર્ચા જ્યારે આપણે ગ્રાઉન્ડ પર જઈશું. મિત્રો હું ગ્રાઉન્ડ પર જઈશ, લાઈવ ત્યાં બનાવીશ કે જે મિત્રો દોડતા હશે એ કઈ રીતે દોડતા હોય છે. મારી સાથે પાસ થયેલા જે સાથી મિત્રો અત્યારે આગળ તૈયારી કરે છે તો આપણે એમની સાથે પણ વાત કરીશું. ત્યારે આ જે મિથ્યાનો જે કોન્સેપ્ટ છે કે ઘણા બધા લોકોમાં ગેરસમજ હોય છે તો એ બાબતે આપણે વિસ્તૃતમાં વાત કરીશું. અને મિત્રો આજનો જે છેલ્લો ટોપિક છે કે રોજ કેટલો ટાઈમ દોડવું. તો અગેન આ બાબત તમારી ક્ષમતા ઉપર આવી જાય છે કે ભાઈ તમારી ક્ષમતા કેટલી છે, તમે દોડી શકો છો કે નથી દોડી શકતા. જો તમે દોડી શકતા હોય તો તમારે બહુ વધારે લોડ લેવાની જરૂર નથી. અને જો તમે ના દોડી શકતા હોય તો મિત્રો મારું એવું માનવું છે કે તમે રેગ્યુલર ગ્રાઉન્ડ પર જાઓ અને રનિંગ પૂરું થવું એ જો તમે ફિઝિકલી એક ફિટ છો, એક લેવલ સુધી તમે ફિટ છો તો પછી તમારું રનિંગ થશે કે નહીં થાય એ તમારા મનોબળ પર આવી જશે. રનિંગ પૂરું કરવું એ એક હોસલાનો ખેલ હોય ને એવું મને લાગે છે કે તમે પણ ઘણી વખત અનુભવ્યો છે કે તમે જ્યારે ગ્રાઉન્ડ પર રનિંગ કરવાનું શરૂ કરશો છે અમુક રાઉન્ડ પછી તમારા મનમાં ઊભો રહી જાવ કે ના ઊભો રહી જાવ એ બધા સવાલો અસમંજસ તમારા મનમાં ચાલતી હશે. પણ આ બધા વિચારોથી પર થઈને તમે જો દોડશો તો તમે ચોક્કસપણે દોડી જ જશો. એટલે આ બાબતે તમારે તમારી સ્ટ્રેન્થને ઓળખવાની છે અને એ મુજબ કામ કરવાનું છે. બીજી વસ્તુ કે ઓવર મોટિવેશન. તો ખાસ તમે જ્યારે રનિંગ કરવા જાઓ ત્યારે તમારે ઓવર મોટિવેશનથી બચવાનું છે. તમે નવા જ્યારે ગ્રાઉન્ડ પર જશો ત્યારે તમને વધારે પડતું દોડવાનું મન થશે, વધારે પડતું એક્સરસાઇઝ કરવાનું, કેમ કે તમે કોઈનો મોટિવેશનલ વિડીયો કે XYZ વસ્તુ જોઈને આવ્યા છો, તમે એક્સ્ટ્રા વર્ક કરશો. પણ મિત્રો તમારે આ વસ્તુથી ખાસ બચવાનું છે. તમારે ધીરે ધીરે કામ લેવાનું છે કે તમે શરૂમાં જાઓ છો ત્યારે તમારા શરીર પાસે એક્સ્ટ્રા વર્ક નથી લેવડાવવાનું. તમે જો ફિઝિકલી ફિટ હશો તો તમે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરી શકશો. પછી તમે જશો અને પહેલાં 2-4 દિવસની અંદર જ તમે કોઈ ઇન્જરી થશે તો પછી તમારું આગળ જે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ હશે એ અટકી જશે. એટલે તમારે ઓવર મોટિવેટ થઈને એક્સ્ટ્રા વર્ક તમારા બોડી પાસેથી નથી લેવાનું. બીજી વસ્તુ, દિવસમાં જે 2 વખત દોડનાર વ્યક્તિઓ છે તો મારું એવું માનવું છે કે હવે અત્યારે જ્યારે માર્કિંગ સિસ્ટમ નીકળી ગઈ છે ત્યારે દિવસમાં 2 વખત દોડવાનો કોઈ અર્થ નથી. તમે ગ્રાઉન્ડની અંદર સવારે આવો છો તો 2 કલાક જેટલો ટાઈમ સ્પેન્ડ કરો છો તો મને એવું લાગે છે કે એ ઇનફ છે. તમે આવો છો, શરૂઆતમાં અડધી કલાક એક્સરસાઇઝ કરો છો, અડધી કલાક, પોણી કલાક જેવું તમે રનિંગ કરો છો, પછી તમે થોડીક એક્સરસાઇઝ કરીને પછી જતા રહો તો 2 કલાકનો ટાઈમ એ ઇનફ છે. પછી તમે 2 વખત જશો તો પછી તમારે જે વાંચવા માટેનો જે ટાઈમ હશે એ તમે એમાં નહીં આપી શકો. તમારા ફ્રી ટાઈમની અંદર પણ તમને ઊંઘ આવશે, થકાન આવશે, એવું બધું થશે. એટલે મારું એવું માનવું છે કે ભાઈ 2 વખત જો તમે વિચારતા હોય તો એ સારો વિચાર નથી. એટલે જ્યારે માર્કિંગ સિસ્ટમ નીકળી ગઈ છે તો પછી એટલો બધો પણ કોઈ લોડ લેવાની જરૂર નથી. એટલે મારું એવું કહેવું છે કે તમે જ્યારે તૈયારી કરો છો ત્યારે તમે ઇન્જરીથી બચો. આના માટે હું તમને કહીશ કે જ્યારે હું 2019માં તૈયારી કરતો હતો તો એ વખતે માર્કિંગ સિસ્ટમ હતી અને મારું જે ગ્રાઉન્ડ હતું એ 22 થી 22.5 મિનિટ આસપાસ પૂરું થતું હતું. એટલે મને એવું થયું કે હજી થોડોક લોડ લઉં, હજી થોડુંક આમ જોર લગાવું તો આ જે છે એ ટાઈમ 22 મિનિટથી 21 મિનિટમાં આવી જાય. એટલે એના માટે હું શરીર પાસેથી એક્સ્ટ્રા વર્ક લેવા માંડ્યો અને જેના લીધે મને ઇન્જરી થઈ હતી અને મારે હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું. એટલે પરીક્ષાના 15 દિવસ પહેલાં હું મારી જે તૈયારી હતી ફિઝિકલ ગ્રાઉન્ડની એનાથી હું અળગો થઈ ગયો હતો. એટલે તમારે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે શરૂમાં તમે ઓવર એક્સાઇટેડ થઈ જાઓ અથવા તો ઓવર મોટિવેટ થઈ જાઓ તો એવું કોઈ વસ્તુ તમારે નથી કરવાની જેના લીધે તમે પછી ગ્રાઉન્ડથી તમારે અલગ રહેવું પડે. તો આ આપણે દોડનો એક બેઝિક વસ્તુ સમજ્યા. બીજી વસ્તુ કે જ્યારે આપણે ગ્રાઉન્ડમાં મને જ્યારે સમય મળશે એટલે હું પણ ગ્રાઉન્ડમાં જવાનો છું તો એ સમયે આપણે રૂબરૂ ગ્રાઉન્ડમાં જઈશું.
જો કોઈ સાથે હશે અહીં આસપાસનો તો આપણે સાથે પણ તૈયારી કરીશું. તો એ સમયે આપણે ડિટેલમાં જ્યારે ગ્રાઉન્ડ પર જઈને જે ફિલ્ડ પર જઈને એકદમ વિસ્તૃતમાં આ વિશે ચર્ચા કરીશું. અને ગ્રાઉન્ડ જેમનાથી પૂરું નથી થતું એમને પણ ચિંતા કરવાની જરૂર નથી. ગ્રાઉન્ડ એકદમ સરળતાથી થઈ જશે, બહુ એટલું બધું હાર્ડ નથી. આ બધું એક હોંસલાનો ખેલ છે, એટલે તમારે મેન્ટલી પ્રિપેર થવાનું છે બસ. મિત્રો, ખૂબ ટૂંકા સમયમાં તમારા દ્વારા જે પ્રતિસાદ મળ્યો તે ખરેખર અણધાર્યો હતો. અને એકબીજાને મદદરૂપ થવાની આપણી આ જે પહેલ છે એ ખૂબ જલ્દી આવી રીતે આગળ વધે છે. એટલે મને એવું લાગે છે કે મારી કરેલી મહેનત જે છે એ લેખે જાય છે. અને તમારા દ્વારા પણ જે તમને મૂંઝવતા કોઈ પ્રશ્નો હોય જે તમે મને કોમેન્ટમાં આપો છો એનું હું મારાથી બને એટલું જલ્દી સોલ્યુશન લાવવાની કોશિશ કરું છું. ઘણા લોકો મને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરતા હોય છે કે સર આ મૂંઝવણ છે, તો હું એમને ત્યાં પણ રિપ્લાય આપતો હોઉં છું. પછી અમુક લોકો એવું કહે છે કે કોલ પર તમે મને ગાઈડ કરો. તો મિત્રો, પ્રેક્ટિકલી આ વસ્તુ શક્ય નથી. હું પણ ઘણો બિઝી હોઉં છું. એટલે તમારા જે પણ પ્રશ્નો હશે એ બધા પ્રશ્નો હું વિડીયોના માધ્યમથી સોલ્વ કરવાની કોશિશ કરીશ. બીજી વસ્તુ કે આપણી સાથે સંકળાયેલા જે લોકો છે એ એકબીજા સાથે ચર્ચા કરી શકે એના માટે મેં એક ટેલિગ્રામની અંદર ડિસ્કશન ગ્રુપ પણ બનાવ્યું છે. પણ હજુ આપણું જે ગ્રુપ છે એટલું મોટું નથી, એટલા માટે મેં એની લિંક ક્યાંય શેર નથી કરી. કેમ કે એની અંદર હું લિંક શેર કરું પછી તમે હું 2 જણ હોઈએ તો એની અંદર કોઈ ડિસ્કશન ના થઈ શકે. એટલે આપણા ગ્રુપને મોટું બનાવવા માટે મેં 2 દિવસ પહેલાં એક પહેલ શરૂ કરી હતી કે જેનું નામ હતું 50 ડેઝ 50 શોર્ટ્સ, કે જેમાં મને IMP લાગતા હોય એવા ગણિત અને રિઝનિંગના દાખલાઓ પ્લસ જે ભૂતકાળમાં પૂછાઈ ગયેલા દાખલાઓ છે તો એની જે શોર્ટકટ ટ્રિક્સ છે તો એ હું આમાં સમજાવું છું. રોજે એક ટ્રીક ને ટિપ્સ જે છે તે સમજાવું છું. આનો જે વિસ્તૃત કોન્સેપ્ટ છે કે ભાઈ કઈ રીતે આ ગણાય છે અને જે મેથડ છે એ ક્યારેક મને જ્યારે સમય મળશે ત્યારે મેં વિચાર્યું પણ છે મિત્રો કે જે પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન છે જે પૂછાઈ ગયેલા એ બધાનો એક મેગા કે જેમાં બધા IMP દાખલાઓ હોય એનું સોલ્યુશન કરાવું. તો મિત્રો, આપણું ગ્રુપ મોટું બને એના માટે મેં એક ઇનિશિયેટિવ શરૂ કર્યો છે કે જેમાં હું ગોલ લઈને ચાલું છું 5000 લોકો આપણી સાથે જોડાઈ જાય. તો મિત્રો, જો તમને એવું લાગતું હોય કે મારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને યુઝફુલ થાય છે અને આનો લાભ વધુ લોકો સુધી પહોંચવો જોઈએ તો મિત્રો, તમારા મિત્રો સુધી આપણી આ ચેનલ પહોંચાડો, જેના લીધે આપણું ગ્રુપ મોટું બનશે અને આપણે જે ડિસ્કશન છે એ વધુ સરળતાથી થઈ શકશે અને આપણે એકબીજાને મદદરૂપ થવાની જે આ પહેલ છે એ વધુ સાર્થક થશે. મિત્રો, આજના વિડીયોને વધુ લંબાવીશું નહીં, ફરી આવીશું નવા મુદ્દા સાથે અને નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી જય હિન્દ મિત્રો.